જય જંગલેશ્વર મહાદેવ, જય શાંતાગીરી બાપુ। આજ સપ્તાહ રામકથાનો પ્રથમ દિવસ। આજે પોથી યાત્રામાં ઈસાકોટલાથી અને જંગલેશ્વર મહાદેવ પોથી યાત્રાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને 11, સાડા 11, 12 વાગ્યા અહીં જંગલેશ્વર બધા ભેગા થઈ અને સમસ્ત આ આખો વિસ્તાર કાટકડા ભાટકડા આજુબાજુના ગામડાઓ ભગવત કાર્યમાં જોડાય અને સારામાં સારું પોથી યાત્રાનો રંગ લે। અને આજે મારો કહેવાનો એ ભાવ છે કે આજે કલરથી નથી રમવાનું, આજ ધૂળાટી ગલાલથી રમવાનું છે। ભગવાન રામચંદ્રજી ભગવાનની રામકથા યાત્રાનો આજ અનેરો ઉત્સાહ આજ આપણે ઉજવવાનો છે। તો મારી ખાસ નમ્ર વિનંતી બંને ગામને કાટકડા ભાટકડા આજુબાજુના ગામના બધાય આ યાત્રામાં જોડાય અને એ યાત્રાને વધારે વધારે શોભાયમાન બનાવે એવી બધાને નમ્ર વિનંતી। જય શ્રી રામ। તો ભાઈ આગળ મનુભાઈ મોભ એટલે કે મુસાકોટડાની ટ્રસ્ટી ને આઈની પણ નાની મોટી ટ્રસ્ટીનું કામ સંભાળે છે ને તમે આગળ કીધું ને ભાઈ ધૂળેટી છે ને અમે થોડીક રમીને આવ્યા છીએ ને હવે તૈયારી કેવી છે ભાઈ પ્રથમ દિવસની હાલો બધું કાલના પાઠમાં છે ને થોડું બધું બાકી હતું ને પણ આજ છે ને સંપૂર્ણ તમને તૈયારી ફૂલ થઈ ગઈ છે ને હાલો તો તમને બતાવી દઉં ને પોથી યાત્રા આપણે રાખેલી છે ઈસાકોટડા આઝાદ ઓઇલ મિલની પોથીનો સમય છે 2 વાગ્યા પણ લગભગ એ પાઠ બીજો બનાવવો જોઈએ એટલે કે આ તૈયારી તમને બતાવી દઉં। હાલો રામકથાની તૈયારી કેવી છે ભાઈ, શુભ દિવસ આજ ધૂળાટીનો છે ને અમારે શુભ દિવસે ભાઈ સપ્તાહનું મુહૂર્ત થાય છે એટલે રામકથાનું મુહૂર્ત થાય છે। હાલો એની કેવી તૈયારી એ તમને બતાવું। તો અમે તો અત્યારમાં ધૂળાટી રમીને આવ્યા છીએ તો હાલો હવે તમને તૈયારી કરી ને આ છે ને ભાઈ પ્રથમ ગેટ છે ને પ્રથમ ગેટની બાજુમાં આપણે ચાનો કેન્ટીન રાખેલો, ચા વિભાગ। ચા અહીંથી પીને સીધું કથા મંડપમાં સામે વહી જવાનું ને પ્રશ્ન એ છે તમારો પાણી। તો હાલો પાણી નહોતી પણ આપણે ગેટની બાજુમાં છે એક્ઝેક્ટ કાલના બ્લોકમાં તમે જોયું છે ગોળા મૂકવાના તો આજ મુકાઈ જ જાય। હાલો તમે જો ભાઈ આ પાણી વિભાગમાં જો મસ્ત મજાના ગોળા મુકાઈ જાય। હરેશભાઈ મુહૂર્ત કરી દીધું છે। હું કેવું હરેશભાઈ ઠંડુ થયું કે ઠંડુ થઈ ગયું? જો ભાઈ તો આ રીતનું છે અમારે સીધું ગોળામાં તો ઠંડુ પાણી પાવાની ગણિત ને ઓલો સંત નિવાસ હાલો બધું કાંઈ વાંધો। જો ભાઈ ગોળા પહેરો ને અહીંનું કેન્ટીન કોણ તમારે સંભાળવાનું? અમે હરેશભાઈ છે, આલુભાઈ છે, નાગભાઈ છે, પાણી પરોઠામાં બધું એમ ઠંડુ જ પાણી પાવાનું? ઠંડુ મીઠું પાણી પાવાનું બધાને પાણી પી ચા પીને પછી ગેટની અંદર જવાનું। તો ભાઈ અહીંની છે ને સુવિધા એવી ચા પીને પછી પાણી પાઈને પછી સીધું કથા મંડપમાં વહી જવાનું ને સંત નિવાસ હોય તો એના માટે અલગ સુવિધા હાલો તમને બતાવું। સંત નિવાસનું બેનર છે ને લાગી ગયું છે ને જો અહીંયા સંત નિવાસને પણ ઠંડુ પાણી ને આ જો સંત નિવાસ છે ને સામે છે એ હનુમાન દાદા છે। પાછલા પાઠમાં તમે બધા દર્શન કર્યા છે એટલે અત્યારે નહીં કરાવતો ને આ જો ભાઈ બધી તૈયારી સંપૂર્ણ આ બધું બાકી હતું કાલમાં અને આજ કમ્પ્લીટ થઈ ગયું રાતે। તો હાલો હવે આગળ તમને કથા મંડપમાં શું બાકી બતાવું। ને ભાઈ મહાદેવના મંદિરની બાજુમાં છે ને આપણે પાછળ એટલે કે કાર્યાલય બનાવેલું છે તો મસ્ત મજા ને કાર્યાલયના ભાઈ છે ને તમારું નામ દેજો ખાલી। સુરિંગભાઈ કાટકડા। હા તો આ કાર્યાલય છે ને ભાઈ સુરિંગભાઈ સંભાળવાના છે ને હવે આ તમને બતાવું ડ્રોમ ને અહીંની સુવિધા કેટલી બાકી હતી ને ગઈકાલે ભાઈ ઘણું બાકી હતું પણ આજ છે ને પૂર્ણ થઈ ગયું છે બધું। જવો ભાઈ આ રીતનું કાર્પેટ લાગી જશે ને આ બાજુ ઓલી લાગી જશે એટલે હા બોલો ને આ બાજુ છે ને ભાઈ બહેનોને બેહવાનું ને આ બાજુ છે ભાઈઓને બેહવાનું એટલે એકાબીજીની ડિસ્ટર્બ ન થાય ને એટલા માટે આ આડી ઓલી મારેલી છે આપણે જવો ને આ બાપુનો રસ્તો છે મેન આ રસ્તે જવાનું ને આ છે ને ભાઈ જો તમામ ઈસાકોટડા ભાઈ નરસિંહભાઈનું આ કથા મંડપ ને બધું છે જનરેટર આમ જવું મોટું। હાલો તમને તૈયારી અંદરની બતાવી દો। હજી દિવસ છે ને હજી આખો જો ભાઈ આ રીતની તૈયારી છે ને અહીંયા છે ને આજ રાતે ઘણો સામાન આવી ગયો। હાલો તમને બતાવી દઉં હું આવ્યું છે એમ તો આ બધું કાલના પાઠમાં છે ને આ બધું નહોતું આજના પાઠમાં આ બધું આવી જાય। સાઉન્ડ આવી ગયું છે, ટેબલ ખુરશી ગાડલા ને આ સાઉન્ડ ને છે ને બધું ભાઈ રાતનું આવી ગયું છે તો ને સેટ પણ થઈ ગયું છે। આ રીતનું કથા મંડપમાં બધું
જો ફોટા બોટા લાગી જાય હાલો તમને બધા ને લાઈવવાળા પણ આવી ગયા શિવ લાઈવ જો આની માથે લાઈવ થવાની છે શિવ લાઈવ ને આ બધું છે વીઆઈપી છે જો બપોર છે ને બપોર સુધી તો આમિયાની તૈયારીમાં દીપુ ઓલા ભાઈ ના છે ને અશોકભાઈ ત્યાંથી છે ને જય હો શાંતાગીરી બાપુ જય હો જંગલેશ્વર મહાદેવ ને જો આ બધું છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે વ્યાસપીઠ પણ આવી જો આ રીતની છે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ઘણું ખરું જો સાઉન્ડ સિસ્ટમ ફિટ થઈ ગઈ સામે ને આ બધું બાકી હતું ને કાલમાં કમ્પ્લીટ થઈ ગયું ને હાલો હવે આગળ હું શું કમ્પ્લીટ નહીં તમને બતાવું પાછું ને ભાઈ છે ને સીધું કથા મંડપમાંથી આવીને જો બહાર જવાની સુવિધા અહીંયા બેનુંની છે ને આ પાણીની હતી અહીંથી આ બેનુંનું અલગ જો અહીંયા હજી ગોળા મૂકવાના બાકી છે પણ આ આખો દી થાય ને તો લગભગ મુકાઈ જાય ને હાલો રસોડાની તો બતાવું ને ધજાનું કામ છે ને ભાઈ કાલના પાઠમાં તમે બધાએ જોયું હશે જો આ બધું ને રસોડા વિભાગમાં ભાઈ આપણે એકે વાર ગયા નથી પણ જો હાથ જવાનું છે આ બાજુ બેનુંનો વિભાગ છે ને આ બાજુ ભાઈઓનો છે ને રસોડું કોણ સંભાળવાનું છે એ હાલો તમને બતાવી દઉં અને આજ લઈ જાઉં રસોડા વિભાગમાં ભાઈ તમને જુઓ ભાઈ પ્રસાદ વિભાગ બહેનોનો તો આ મંડપ છે ને ભાઈ ઠેઠ અહીંથી તે અહીં લગણ્યા બહેનોનું છે ને આડું પાર્ટેશન મારી દીધેલું છે એટલે એકાબીજીને ડિસ્ટર્બ ન થાય ને એવું આપણે બને ત્યાં લગન રાખ્યું છે ને પાણીનું તે સામે અલગ રાખ્યું છે કોઈને કાંઈ સાજી તકલીફ ન થાય એટલા માટે કોઈ આવી જ આવી ન શકે કોઈને કાંઈ ઓલું ન થાય એટલે આડું ઠેઠ લગન પાર્ટેશન આવી ને બીજું તો હું અહીંથી તમને હવે ભાઈઓનો વિભાગ બતાવું તમને આ ભાઈઓનો છે ભાઈ ને એ તમને બતાવી દઉં પછી આપણે રસોડા વિભાગમાં જઈશું એટલે કે આમ ફૂલ ને એવું છે જો આ છે ને પ્રસાદ વિભાગ ભાઈઓ માટે એટલે કે આ ઠેઠ અહીંથી તે માંડીને અહીં લગન આ બધું ઠેઠ સામે લગન ભાઈઓનો રસોડા વિભાગ છે ને હાલો હવે રસોડું કોણ સંભાળવાનું છે ને એ તમને બતાવું હાલો બોલો પાકું બોલો હવે જોતાભાઈ ભીમાભાઈ બારિયા ગામ કળસાર પિન્ટુ પરસા પિન્ટુ પરસા હા અહીંયા નવે નવ જમણ સેવા નવે નવ જમણ આગુ સેવા કરી આગું તો હમણાં નહીં આવ્યો હતી આપણે દાળ ને એવું બને દાળ તો થોડી થોડી કહેવાય ને આ તો પણ મોટું કહેવાય હા ને એમ ને બીજા રસોઈ આવશે ઘણા સેવા આવશે તો જો ભાઈ આ છે ને સોલ રસોડાનું છે જો બધી સોલનું કામ ને આ બધી જો સામે ને અહીંયા લાપસી પ્રથમ દિવસ છે ને એટલે પહેલાં લાપસી ને આપણે મગ બધા ભાઈ બનાવે છે અત્યારમાં મગ પતાવી જો આ મગ ને આ છે ને ભાઈ સોદાભાઈનો સામાન હે બધો જો પીડ્યો છે આમનો જો ભાઈ પ્રથમ દિવસનું છે ને બકાલું પણ આવી ગયું છે તો બધું શું છે રીંગણા ને ગાંજર ને ટિંડોરા ને ફુલાવર ને આદુ ને ગુવાર ને હરગવો ને ટમેટા બટેટા ડુંગળી આવું બધું આવી ગયું મરચાં લીલું લસણ વટાણા ઘણી વસ્તુ ને આ છે ને ભાઈ સ્ટોક છે જો આ બધું આવી ગયું કાચો માલ કાચો માલ શું છે દાદુ હા રેડી ને હા ને આ બધું છે ને અહીંયા ભાઈ અખંડ દીવો છે ભોળાનાથ ને છે ને ભાઈ ને અખંડ દીવો છે ને જો ચેતન છે તમને દેખાતો હોય છે ને આ સ્ટોક બકા બધી કાસા સીધાનો હે ભાઈ અમારે કાંઈ બોલશો તમે શું બોલીએ કાંઈ પણ આ તો ઉસરંગ કહેવાય ને આ તો મોજની વાત છે હા એમ હવે ભાઈ આ જમી કરવીને છે ને ડીશું પણ કોઈને ઓલું ન કરવાનું એટલા માટે ટ્રેક્ટર મૂકી દીધા છે ને આ બાજુ છે ને વાસણ ભાઈ બધું ઊંસા કોરડાથી ટ્રસ્ટીમાંથી લાવેલ છે કેમ કે અમારે એટલું બધું તો હોય નહીં અહીંયા જો આ બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ અને પાણી પીવાનું પણ સામે કેન્ટીન લાગી ગયું આ બધું છે ને ભાઈ આ બધું આમાં થોડુંક કાર્પેટ ને એવું કામ બાકી છે બધું થોડુંક તો
ભાઈ પોથયાત્રા જોવા માટે છે ને તમારે પાઠ બીજો જોવો જોઈએ ને એ શરૂ થશે આપણે આ અંદાજે 1:30 અને આળા ગાળા કે બપોરે જમી કાઢવીને પ્રસાદી લઈને આપણે પોથયાત્રાનો પાઠ જોઈશું. તો આ પાઠ અહીંયા પૂરો કરીએ. હર હર મહાદેવ ને જય શ્રી રામ. તો મળીએ નવા પાઠમાં ને ખાસ પોથયાત્રાનો પાઠ જોવાનું ભૂલતા નહીં. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને એક લાઈક કરતા જજો. ભાઈ અમારી કેવી લાગી તૈયારી ને કંઈ કમી લાગી હોય તો કહેતા રહેજો. તો હર હર મહાદેવ, જય શ્રી રામ.